તમને એક વાત કરું, આ સંસ્કૃત ભાષા, અમારા ડીએલ સાહેબ કહેતા હતા કે એના ધર્મપત્ની એમએ કર્યું સંસ્કૃતમાં. મને ગૌરવ થાય, બેનો સંસ્કૃત એટલું ભણે ને એમએ થાય, ગૌરવની વાત છે. સુષ્મા સ્વરાજ આપણા વિદેશ મંત્રી હતા, અને સુષ્મા સ્વરાજ જ્યારે માનનીય વિદેશ મંત્રી આપણા ભારત દેશના, સંસ્કૃત બોલે એટલે ફ્લુએન્ટલી બોલે, તમારે આમ કડકડાટ સંસ્કૃત બોલે. આખી જિંદગી એણે ભારત દેશની દિલ્હીની પાર્લામેન્ટમાં કાઢી, હાડી સિવાય બીજો પોશાક કોઈ દી ન પહેર્યો. ભાઈ, હિન્દુસ્તાની સંસ્કૃતિનું ગૌરવ. દેશ વિદેશમાં જાય, દેશ વિદેશના નેતાઓ આવે, એને સ્વાગત કરવાનું થાય, કોઈ દી આમ હાથ ન મેળાવ્યો, દૂરથી આમ પ્રણામ કરવાના, પર પુરુષનો સ્પર્શ નહીં. ભાઈ, આ સુષ્મા સ્વરાજ સંસ્કૃતના રાવણના સ્તોત્ર સંસ્કૃતના બોલે ને ભાઈ. એક સાઉથ ઇન્ડિયામાં સંમેલન હતું, અમિતાભ બચ્ચન આદિ બધા એમાં ઉપસ્થિત હતા, અને એ જે સંસ્કૃતમાં બોલ્યા ને, બધા એક નજરે જોતા રહી કે એક નારીના મોઢામાંથી સંસ્કૃતના શ્લોક આટલા કડેડાટ જાતા હોય. તેથી આપણને ગૌરવ થાય કે આ ભારત દેશની આર્ય નારી કેટલી આમ સશક્ત હોય. તમે જો ભાઈ, સંસ્કૃત ભાષા જેવી તમને દુનિયામાં પૂર્ણ અને સશક્ત ભાષા જોવા ન મળે. સંસ્કૃત બોલવાનું એટલે મોઢાના એક એક કોષનો વ્યાયામ થઈ જાય ને, એવી ભાષા દુનિયામાં કોઈ હોય તો એ આપણી સંસ્કૃત ભાષા છે. બીજી ભાષા લવા ન વળે. આ તમે અમુક ભાષાઓ બધાની વિદેશીઓની જોવો ને, તમે પૂછો કેટલા વાગ્યા, 10 ને 10 થઈ હોય, ઠેન ઠેન ટેન ટેન બોલતા ન આવડે એને, ઠેન ઠેન. હાલો, ઓકે બોલતા ન આવડે, ઓકે ઓકે આમ કરતા હોય. એને પૂરા વર્ણ બોલતા નહીં આવડતા. એમાં આપણો જ્ઞ બોલાવાનું આવે, છ બોલાવાનું આવે, વાત જ આવવા દો, બોલાય જ નહીં. ત્ર બોલાવાનું આવે. સંસ્કૃતના તો શબ્દો એક બોલાય નહીં એનાથી. એટલે કોઈએ કીધું છે ભાઈ, મારે તો તમને બધાને બહુ પાશ્ચાત્ય, હું જો હારું બધાનું જોવાનું કહું છું, એની હું ના નહીં પાડતો. હા, સ્વચ્છતા આદિ હારી જે ચીજ છે વિદેશની લેવી, પણ આપણું જે આપણું ગૌરવ છે એ આપણને ઓછું ન થવું જોઈએ. હિન્દુસ્તાન જેવો દેશ દુનિયામાં કોઈ નથી, અને હિન્દુસ્તાન જેવી સંસ્કૃતિ દુનિયામાં કોઈ નથી. ખાલી વાંક એટલો છે, મેનેજમેન્ટ કરનારા હારા નથી. મેનેજમેન્ટ કરનારા હારા નથી. એટલા માટે એક એકની મારી તમારી બધાની જવાબદારી. મોરબીના યુવાનો તમે બધા દાન ઘણું આપો છો, તમે પુણ્યનું કાર્ય બહુ કરો છો. મોરબીની જનતા હરેક સંસ્થાઓમાં સેવા કરે છે. સૌથી પહેલી સેવા મારે તમને એ કહેવી છે કે આપણા મોરબીની યુવા પેઢી નિર્વ્યસની બને. નિર્વ્યસની બને. નહીં એટલે નહીં, એક ઘાન બે કટકા. આજે આમ જાવ ને ડસ્ટબિનમાં માવાને એવો ઘા કરવો ને આમ તમારે કોઈ ઝાટકીને આવવો જ ન જોઈએ પાછો. હા, હે ફરી ફરીને એટલે આમ કંઈ મારી પાસે છે નહીં, શેનો મારે ઘા કરવો અહીં, અને હું આગળ અહીંથી આમ રમતો આવવા દઉં નહીં. તમને કહો જાણે નહીં એટલે નહીં. આ કમસે કમ મારા શરીરનું તો કલ્યાણ કરું, આને તો સુખી કરું, પછી મારા પરિવારને સુખી કરું, પછી હું સમાજને સુખી કરું. એમ આગળ રામ રાજ્ય થાય. ભાઈ, એક અલેખ જગાડે અમારા મોરબીને આપણે નિર્વ્યસની. આખા ગામમાં બધીએ વ્યસનો વ્યાપી ગયેલા દુનિયાભરમાં, પણ આપણું મોરબી સુરક્ષિત રહે, આ પણ એક બહુ મોટી સમાજ સેવા છે. કોઈ પણ માણસ વ્યસનમાં મરશે તો પછી એની પાછળ એના કેટલા લોકો અનાથ થશે. યુવા પેઢી, યુવાનો એક આવું અભિયાન શરૂ કરે, એની માટે કાર્યક્રમો ગોઠવે, એની માટે આયોજનો કરે કે અમારી પેઢી બધી નિર્વ્યસની બને. અમારા ઉપપ્રમુખ ગોપાલભાઈએ તો ઘા કર્યો, વૈયા ગયા ને એટલા દી બારા, હે ને, હાલ્યું ને, બોલો લ્યો હાલો જોજે. હવે આટલી ઉંમરે આટલું સાહસ કરે, જુવાની આવે કરવું જોઈએ ને ભાઈ, એને તાળીઓથી વધાવી લો ગોપાલભાઈ. એક ટ્રસ્ટ એવું બનાવો કે એવા આયોજનો કરો. અને હું આ બહુ એટલા માટે કહું છું, હજી અમે માવા નથી છોડાવીએ ક્યાં, ત્યાં ભારતમાં ડ્રગ્સે પેસારો કરી દીધો છે. આ બરબાદીની નિશાનીઓ છે. એટલા માટે યુવાનો, જે સારા નિર્વ્યસની યુવાનો, એ એક સારું એક સંગઠન બનાવે અને એક અભિયાન ચલાવે. એની માટે જે કંઈ ઉપયોગી કાર્યક્રમો કરવા ઘટે, કોઈ એવા વક્તાઓને લાવવા પડે કે કોઈ પણ એવી કાર્યવિધિ કરવી પડે, કરે, પણ આપણી યુવા પેઢી નિર્વ્યસની બને એવું કામ કરે. આ ભારત દેશ, એની અલેખ મારે તમારે બધાએ જગાડવાની છે.
અને આ દેશની ગરિમા કેટલી અદ્ભુત લખાણી. યુનાનો મિશ્રો રૂમા સબ મિટ ગયે જહાં સે. કોઈ ગમે એટલી વાત કહેતું હોય કે ભારતમાં બધા ક્ષમાનો વાતો કરીને માઇક આંગલો બનાવે છે, આ છે તે છે બીજું ત્રીજું. આ દેશ ઉપર ગમે એટલા ભલે શાસન કરવા આવ્યા, પણ દુનિયામાં પ્રાચીન સંસ્કૃતિ કોઈ જીવતી હોય ને તો એ હિન્દુસ્તાની સંસ્કૃતિ છે. આ દેશ, એના સંતો, એના ઋષિ મુનિઓ, એમના કોઈ પણ એવા દેશભક્તો, એણે આ સંસ્કૃતિને જીવતી રાખી છે. અને એટલા માટે કોઈએ કહ્યું યુનાનો મિશ્રો રૂમા સબ મિટ ગયે જહાં સે. યુનાની સંસ્કૃતિ હતી સિકંદરની. યુનાનો મિશ્ર સંસ્કૃતિ ઇજિપ્તની. રૂમા રોમની સંસ્કૃતિ. આ બધી સંસ્કૃતિઓ હતી જે આજે બધી ભૂહાઈ ગઈ. અને આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિ આ જો ને પાછા સાફા આવ્યા, કેવા હારા લાગે તમે આમ જો. અટાણ સુધી તો ભાઈઓ બાંધતા, હવે તો આપણી બહેનો બાંધીને આવે ને ઝાંસીની રાણીઓ લાગે તમારે આમ જો. હિસાફો બાંધ્યો હોય ભાઈ. અને મારું તો એવી કહેવું છે કે બહુ વેવલા વેડા નહીં, ખોટા આમ બહુ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આમ હોવું જોઈએ ને તેમ. ખુમારી તો આપણી ભારતીય નારીની હોવી જોઈએ. यूनानो मिश्रो रूमा सब मिट गए जहाँ से, अब तक अगर है बाकी नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा दुश्मन दौरे जहाँ हमारा, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. एक बार તમારે બધાએ આમ ખોખારો ખાઈને બોલવું પડશે. સારે જહાં સે અચ્છા, સારે જહાં સે અચ્છા. હા, ખાલી બોલવામાં નહીં, કરવાનું છે. આપણે બધાએ બોલવાનું નથી, ખાલી પાછું કરવાનું બી છે. જેનાથી જે થાય, જેનાથી જેટલી મહેનત થાય. આ મને મરતા પહેલાં એટલું તો થાય કે હું હાવ જન્મીને મરી નથી ગયો, હું બી મારા દેશ માટે કાંઈક કરતો ગયો એવો મને અહેસાસ થાય. એવું તો હું બી કરું છું અત્યારે. નકરું મારી માટે નથી જીવો, કોકની માટે કામમાં આવી. આપણો સમાજ સારો. અને વિકાસ દેશનો એટલે શું ખાલી રોડ રસ્તા ને મકાન હારા થાય એટલો જ વિકાસ નથી. જે દેશની જનતા સંસ્કારી ને ધાર્મિક બને ને તેથી દેશનો વિકાસ થયો કહેવાય ભાઈ. સુખ શાંતિ તો ત્યારે થશે, ખાલી સંપત્તિઓથી સુખ શાંતિ નહીં થાય. તમારામાંય નથી જોવા મળતી અને અમારામાંય મને નહીં જોવા મળતી. સંસ્થાઓ તો 25 હોય, ચેલા હો હોય, પણ ગુરુને રાતે ઊંઘ ન આવતી હોય. હા, ઊંઘ ન આવતી હોય.